હાલો તો ભાઈ ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે બપોરના 2:00 જેવું વાગ્યું છે અને આપણે માંડવીમાં હાથી હાંકવાનું એ આવે અટાણે ચાલુ કરવું છે. ઉમતા હવે બીજું કંઈ છે નહીં લાંબુ આમાં ખડ, પણ હવે પાટલામાં ક્યાંક ક્યાંક ઝીણું ઝીણું ઉઠવું છે. આવું પાટલામાં ક્યાંક ક્યાંક ઝીણું ઝીણું ઉઠવું છે. ક્યાંક ક્યાંક તો નથી એમ કાઢવું પણ હાકી જાય એટલે મરી જાય એમ. અટાણે ખરાર હારી છે ને આવી કંઈક આપણી માંડવી ઊભી છે 39 અને દાંતિયા હવે ધીમે ધીમે ફૂટવાના ચાલુ થઈ ગયા છે. નીચે નીચે દાંતિયા ફૂટે છે. અહીં નીચે આ બેસી ગયા દાંતિયા. તો ટ્રેક્ટર આવી ગયું વાડીમાં. એમ તો અમે આગળ જરાક પહેલાં એક ઉથલે મારી લીધી અહીંયા. તો ભાઈ બપોરા કરવા ભાગી ગયા હતા. એકચ્યુઅલી અમે જરાક ભૂખા થઈ ગયા હતા તો બપોરા કરવા વયા ગયા હતા. હવે આગળ આવ્યા ને હવે ચાલુ કર્યું આકણી હનુમાન ગેર નાખીને ડાયરેક્ટ હનુમાન ગેરમાં જ આપવાની. હવે આમાં કંઈ ભગે ભગે નહીં, એકવાર હાલી જાય એટલે કમ્પ્લીટ, પછી ઓટોમેટિક એનું ટાયર પકડી લઈએ. હવે કરીએ ધીમે ધીમે ચાલુ અને તમને બતાવું કેવું કે આપણે હાથી હાલે જઈએ. અહીંયા કંઈક છે ને વેલ્ડિંગ નહીં, કંઈક નટ બટ તૂટી ગઈ છે. હટાડતો ભાઈ, હાથ હટાડતા શું થયું છે? એ આમાં તમને નહીં દેખાય ભાઈ, હું નીકળી ગયું છે આમ હટ હું બતાવી જો ભાઈ. અહીંયા આ પિનનો લોક નીકળી ગયો છે અહીંયાથી, એના માટે આ ગિયરમાં ચાલ થઈ ગઈ છે. હવે લોક લેવા જઈએ ને પછી ટેકટેડી ચાલુ થશે. તો જો ભાઈ તમારે હાંકવી હોય ને તો લોક લેતા આવો, નકા બધી મારે જરૂર છે નહીં. અમે તો વાયર બાંધીને હાંકી લેવું ભાઈ. તો તમે હાંકો બરાબર, આપણે જરા એવો અભિમાન છે જ નહીં. અમે છે ને ભાઈ વાયર બાંધીને હાંકી લેવું. હાલો હવે આપણે આમાં હાથી હાંકવાનું છે. હવે આ ભાઈને કંઈક તૂટી ગયું, રિપેર કરી લઈએ ભાઈ, ખબર પડે શું થાય. નગર કરીએ ભાઈ આપણે આમાં કંઈક ખાધા હલાડીએ, બીજું તો શું થાય. હાલો તો ભાઈ હાથી આપણી વાડીએ થઈ ગયું છે ચાલુ. ને આ લગભગ હવે મારા અંદાજ ત્યાં બેલી લગભગ છેલ્લી વખત હાલશે એવું લાગે છે. મગફળી કંઈક આવી વૃદ્ધિમાં છે આપણી ભેગી એમ તો થતી આવે છે. રાણો ઘોડે ચડી ગયો છે. આજની તારીખમાં આપણે કામ 2-3 બગડાટી બોલાવવાની છે, પણ હવે ખબર નહીં બીજું થાય કે ન થાય. આ એક ત્રણ થઈ ગયા તો ઘણું. ડેમ ભરાઈ ગયો આપણો આખો, હેઠે પાણી આવી ગયા એટલી વાર જઈએ. હાથી ભારી હાલે છે અટાણે તો. ખરાર છે ને હાવ બહુ ડેફલી કે એવું કંઈ ઉપાડતું નથી ને ટોરે વધારે લાગતો નથી. માપે મેળે બધું હાલે છે. હાથી થઈ ગયું પૂરું, એક ઉતલ વહી ગઈ છે. બાકી હાલી ગયું બધામાં. ખરાર બારી હાથી આવ્યું ગાડી હાવ કમ્પ્લીટ એકદમ. આ બાજુ આમાં બધા માલી છેલ્લી જ ઉથલ વહી હતી અને આવ્યું ભાઈ. આમાં જો કે હાલી તો ગયું હે. ઓલે હેઠે અમે હેઠામાં મારતા ભૂલી ગયા એટલે હવે પાછો ધક્કો ખાવો પડશે. અહીંયા આટલું હાકી અહીંયા એક હાથ બાકી છે આમને નાખીને પછી ઓલી તરાવારી આપણી વાડી છે નાખવાનું હે. એમાં આ બાજુ થોડો ગારો ફેવરાતો આ વટાણીમાં હાલીએ રેડી કમ્પ્લીટ. હાલો આટલું હાકી લઈ પછી વળી અડીએ આગળ પાછળ. હાલો ભાઈ બધા કેરા ખાવા ભારી મજા આવી કેરુંની. પાકી ગયા જો ભાઈ, કોઈ એમ ના કહેતા કાચી કાચી લોમું દેખાડે. જો આરિયા પાકી ગયા કેરા, ભારી મજા જાય. નીચે નીચે હે ને આમ થોડી ખાઈ લેવા. હાલો ભાઈ એક વાડી આપણે હાથી હાકી આવ્યા અને હવે અહીં બીજી વાડી આવ્યા હતા. તરાવવાળી વાડીમાં આપણે હાંકવા આવ્યા હતા. અને અહીંયા જો કે સારું જ હાલે છે એમ તો. ઘણો એવો પલો આપણે આમાં કાઢી ગયા. એ આ બાજુથી આમને બધું હાંકી નાખ્યું
હવે અહીંથી વાહ સુધી એટલું બાકી રહ્યું છે. એ જવાલો બારો ભાઈ એ હે રાણો હાકે છે ભાઈ હાથી. પણ આજે ખરારે બહુ હારી છે ને આજે અમારે હવારને જો કે જરાય છાંટાઈ જ નથી. વરસાદ આ તે કાંઈ ડીચા ડાચી કાંઈ આવ્યું જ નથી. ભારી હાથી હાલે છે હરખા બરાબર. આ બાજુ આમાં બાકી નાખો ને આ તો અમારે હાવ પ્યોર કામવાળી જમીન છે. નકરા રોગે ગોઠણ પગ કરી છે. આમાં હાકી નાખું, આમાં હાકી નાખું, આમાં હાકી નાખું, આમાં હાકી નાખું. અને આ બધામાં સ્પીડમાં હાલી જાય ને એનું પહેલું કારણ એ છે અમારે બધાને માંડવી એક જ છે અને જારી એ બધાને એક જ છે. આ ફિટ કર્યા પછી પાછા ખોલવાના બોલવાના કાંઈ નહીં. પછી બધું હાલી રહીએ ને ત્યાં આને કાઢી અને ઘરમાં હકેલીને મૂકી દેવાના. ટૂંકમાં એક ધારીમાં જ્યાં આપણે મૂકતા હોય ત્યાં બધું ત્યાં મૂકવાનું રહીએ ડાયરેક્ટ. બીજી અમારે પછી લપ ના રહીએ બધાને એક જ જારી હોય તો એક હેઠે પૂરું થાય ને બીજે હેઠે પાછું ત્યાંથી ટપી જાય. હાલો સાહેબ એકાદ બે ઉથલમાં હું મારું એટલે ઓલો પાણી ભરતો આવે. આમાં ડીઝલ ભરે છે. ડીઝલ મફત ન ચાલતું અને હાક જરા અમારા ઘરનું ડીઝલ. હાલો ભાઈ તો હું આંકવામાં બોલો આમાં ડીઝલ ભરે છે ચાલુ હોય મસ્તી નહીં. હાલો ભાઈ આપણે હાલો તો ભાઈ અહીંયા વાળી આપણે હાથી હાલી ગઈ આખામાં પૂરું મેડમો બધું મારી દીધું કમ્પ્લીટ આવ કહીને. હવે આ ગરેડામાંથી આપણે નીકળવાને થેલામાંથી ભૂતિયા ગરેડો કહેવાય છે. આ ભૂતિયા. તો હાલો આપણે હવે ધીરે ધીરે જઈએ આપણે. હાલો તો ભાઈ આપણે નાસ્તો પાણી કરી લીધો આગળ બરાબર. હવે પાછો સ્લેપ મારી દઈએ થોડુંક કંઈક હાંકવાનું જોઈએ ફટાફટ હાંકી નાખીએ. યાદ દારૂ થવાનું ઘણી વાર. હવે આ એક ખેતર બાકી રહ્યું છે તો એને આપણે ઝટઝટ હાકી નાખીએ. હાલો તો હાલો ભાઈ તો આજનો આપણે દી આખો દઈ નાખ્યો હાથી પાછળ. બીજું કંઈ નથી હાથી જાય તો આખો દી. અને અહીંયા આપણે ધારથી ચાલુ કર્યું હતું આ ઊભી ધાર આમ નામ ત્યાંથી આપણે ચાલુ કર્યું હતું. ભાઈ આ ખેતર એના પછીનું છેક તરા સુધી એમને આપણે હાંકતા આવ્યા. અને આજે અટાણે થઈ ગયું પૂરું. હવે છેલ્લી ઉથલ થઈ છે કે આગળ હાલી જાય એટલે હાવ ખાતી થઈ જાય આપણે પૂરું. પછી વરસાદ ભારી આપણે ચડ્યો છે વાદળા. મેઘરાજ આવી જાય તો કામ થઈ જાય. ને હવે એટલી જરૂર છે. બાકી નેત કોદ ને બધું આપણે નીકળી ગયું. દવા બવા છાંટવા નથી છટાઈ ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ખાલી છે ને હવે ખાલી વરસાદ આવે ને એટલી વાત છે. આ કંઈક ક્લિયર છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. બહુ મહેનત કરી અને આજે બહુ મહેનત કરી ભાઈ. આજની તારીખમાં સાચો માણસ છે. સવારનો બિચાર હાકે છે. મેં તો જરાક ભાઈ આને બચકાવી દીધું. હાલો તો ભાઈ આપણે હાથી બાથી બધું થઈ ગયું પૂરું. આ છેલ્લી ઉથલ છેલ્લી હાર જી છે બધું આ છેલ્લું છે. આ હેઠે પૂગી જાય એટલે આજનું કામ પૂરું. ભાઈ હાથી આપણે 8-10 દિવસ રાખવાનું થતું નથી. વાદળ ચડ્યા હતા છે જો આવી જાય વરસાદ તો મેળ આવી જાય. થોડીક વરસાદની જરૂર છે જેવું માંડવી છે. હાલો તો હવે હાથી બાથી બધું આપણે હાલી ગયું. કાલથી તો આપણે નવરા કે નવું કામ કરવું પડે. નવું કામ કરશું આપણે કંઈક. તો આજનું કામ આપણે થયું અહીંયા પૂરું. અને આ બ્લોગને આપણે અહીં કરીએ એન્ડ. મળશું ફરી એક પાછા નવા બ્લોગ વિડીયોની અંદર. અને ગુડ નાઇટ બધાને.